રાધે રાધે, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારું સોનલ ડિવાઇન ભક્તિ ચેનલ ઉપર. હું સોનલ પ્રજાપતિ. આજે આપણે જોઈએ કે શનિવાર છે, હનુમાનજીનો દિવસ છે. હનુમાનજી જે છે એ આપણે કહીએ આમ તો જોઈએ તો મંગળવાર અને શનિવાર બંને હનુમાનજી માટે હોય છે. તો હનુમાનજીનું એક સરસ નામ છે સંકટ મોચન, બરાબર. તો આજનો જે ટોપિક છે એવો છે કે હનુમાનજી જે છે એમને સંકટ મોચન કેમ કહેવામાં આવે છે. ઓકે, તો અહીંયા આપણે સમજીએ કે આપણે ક્યારે વિચાર્યું છે કે હનુમાનજી જે સંકટ મોચન કેમ કહેવામાં આવે છે? આપણને એટલી ખબર છે સંકટ મોચન, પણ એની પાછળનું રહસ્ય શું છે? તો આજે આપણે એ વાતને સરળ રીતે સમજીશું. તો ચાલો શરૂઆત કરીએ અને વિડીયોના એન્ડ સુધી બન્યા રહેજો. સૌથી પહેલાં આપણે જોઈએ કે સંકટ મોચન એ શબ્દનો અર્થ થાય છે, આપણને નામ ઉપરથી આઈડિયા આવી જાય કે સંકટ એટલે મુશ્કેલી અને મોચન એટલે મુક્ત કરનાર. એટલે કે સંકટમાંથી આપણને શું કહેવાય? મુશ્કેલીમાંથી મુક્ત કરનાર એટલે કહેવાય છે સંકટ મોચન, જે તમામ મુશ્કેલીમાંથી આપણને મુક્તિ આપે છે. ઓકે, હનુમાનજી એ માત્ર દેવ નથી, તે શક્તિ, ભક્તિ અને નિષ્ઠાનું જીવંત રૂપ છે. એવું કહેવાય છે કે જ્યાં પણ સાચા દિલથી હનુમાનજીનું નામ લેવાય છે ત્યાં નકારાત્મક શક્તિઓ દૂર થઈ જાય છે. બીજું આપણે રામાયણના પ્રસંગમાં જોઈએ તો રામાયણમાં એક પ્રસંગ આવે છે જ્યારે લંકામાં સીતાજી અપહરણ થયા હતા, ત્યારે ભગવાન શ્રીરામ ખૂબ દુઃખી હતા. ત્યારે હનુમાનજીને સીતાજીની શોધ માટે મોકલવામાં આવ્યા. હનુમાનજીએ પોતાની શક્તિથી સમુદ્ર પાર કર્યો, લંકામાં ગયા અને સીતાજીનો પત્તો શોધી કાઢ્યો. આ બધું તો આપણે સૌ એક ભારતના નાગરિક તરીકે આપણે ભારતનો જે વારસો છે, આપણો જે ઇતિહાસ છે એ તો આપણે જાણીએ છીએ, અને રામાયણ સૌ કોઈએ દેખેલી છે, અને એમાં હનુમાનજીનો પ્રસંગ પણ જોયેલો છે. આ કામ કોઈ સામાન્ય વ્યક્તિ માટે અશક્ય હતું, પણ હનુમાનજી માટે બધું શક્ય હતું. ત્યાં જ તેમણે સાબિત કર્યું કે જ્યાં ભક્તિ હોય ત્યાં શક્તિ પોતે આવી જાય છે. હનુમાનજી ખૂબ ભક્તિ કરતા હતા ભગવાન શ્રીરામની, તો એમનામાં શક્તિ પોતે આવી જાય છે, અને એ જ ક્ષણથી તેઓ સંકટ મોચન તરીકે ઓળખાવા લાગ્યા. બીજું આપણે જોઈએ કે હનુમાનજીની શક્તિઓ. હનુમાનજીને અનેક દિવ્ય શક્તિઓ મળી હતી. તેઓ પવનની ગતિથી ઉડી શકતા, પહાડ ઉઠાવી શકતા, અદૃશ્ય થઈ શકતા, અને સૌથી મોટી શક્તિ હતી ભય મુક્ત મન. એમને કોઈ વસ્તુનો કહેવાય ને કે ભય નહોતો, બરાબર. રામાયણમાં આપણે સરસ આખા હનુમાનજીનું આખું કહેવાય ને એમનું વ્યક્તિત્વ આપણને બતાવ્યું છે, પણ તેમને ક્યારે આટલી શક્તિઓ એમની પાસે હોવા છતાં પણ ક્યારે એમને અહંકાર કર્યો નથી. એટલે જ કહેવાય છે કે શક્તિથી નહીં, ભક્તિથી સંકટ દૂર થાય છે. ભક્તિ જે છે એ એક એવી વસ્તુ છે કે ગમે તેવી મુશ્કેલી હોય ને તો એ દૂર થઈ જાય છે. હા, થોડો સમય લાગે, પણ કમસે કમ આપણને કોઈ પણ મુશ્કેલી હોય તો એમાં થોડી રાહત રહે છે, આપણું મન શાંત રહે છે. બીજું આપણે જોઈએ કે સંકટ મોચન જે બનવાની એની પાછળ બીજી પણ એક કહાણી રહેલી છે. એક બીજી માન્યતા અનુસાર જ્યારે ભગવાન શિવે હનુમાનજીનો અવતાર લીધો ત્યારે તેમણે પૃથ્વી પર દુષ્ટ શક્તિઓનો નાશ કરવા માટે જન્મ લીધો. એ સમયે જે પણ લોકો સચ્ચા દિલથી તેમને યાદ કરતા હતા તેમના બધા સંકટ દૂર થઈ જતા હતા. એટલે જ કહેવાયું હનુમાનજી એ એવા દેવ છે જે તાત્કાલિક મદદ કરે છે. આજના જીવનનું આપણે મહત્ત્વ જોઈએ કે આજના સમયમાં પણ લોકો કહે છે કે જ્યારે જીવનમાં મુશ્કેલી આવે, ડર લાગે અથવા રસ્તો ન મળે ત્યારે માત્ર એકવાર બોલો જય હનુમાન અથવા ઓમ હનુમતે નમઃ. મનને શાંતિ મળે છે અને આત્મવિશ્વાસ વધે છે. એટલે હનુમાનજી માત્ર ધર્મ નથી પણ હિંમત અને આશાનું પ્રતીક છે. હનુમાનજી આપણને શું શીખે છે? હનુમાનજીનું જે વ્યક્તિત્વ છે એમાંથી આપણને શું શીખ મળે છે? પહેલું તો નમ્રતા રાખવી, સેવાભાવ રાખવો, ડર વગર આગળ વધવું અને ભગવાન પર વિશ્વાસ રાખવો. જો આ ગુણો જીવનમાં આવી જાય તો કોઈ પણ સંકટ મોટું નથી રહેતું. આપણે જોઈએ કે રામાયણમાં જોઈએ છીએ આપણે કે હનુમાનજી જે ગમે તેવી મુશ્કેલીઓ આવે છે પણ એમને એક ભરોસો હોય છે ભગવાન શ્રીરામ ઉપર કે
ભગવાન શ્રીરામ ઉપર એટલો વિશ્વાસ હોય છે કે એમનું કોઈ પણ કાર્ય અટકવાનું નથી, એટલો એમની ઉપર વિશ્વાસ હોય છે અને ગમે તે કાર્ય શરૂ કરે છે ત્યારે બોલે છે જય શ્રીરામ અને પછી જે કાર્યની શરૂઆત કરે છે. અને આજે આપણે પણ ઘણીવાર આપણા છોકરાઓને, જ્યારે પણ છોકરાઓ આવે કે નાના છોકરા કે બીક લાગે છે, આમ છે તેમ છે, તો આપણે બસ એક જ વસ્તુ છોકરાઓને શીખવાડીએ છીએ કે શું કરવાનું, હનુમાનજીનું નામ લેવાનું, હનુમાન ચાલીસા બોલવાની. ઓકે, તો આ એટલું એમનામાં આમ કહેવાય ને કે એનર્જી છે. હનુમાન ચાલીસા માત્ર સાંભળવાથી જ ઘણી બધી આપણને પ્રોબ્લેમ દૂર થાય છે અને આમ જીવનમાં શાંતિ મળે છે. મિત્રો, એટલા માટે હનુમાનજીને સંકટ મોચન કહેવાય છે, કારણ કે તેઓ માત્ર દેવ નથી પણ દરેક ભક્ત માટે શું છે, રક્ષક છે. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો કોમેન્ટમાં જરૂરથી લખજો જય હનુમાન અને આવી ભક્તિની વાર્તાઓ માટે ચેનલને સબસ્ક્રાઈબ કરજો. આવી જ નવા વિડીયો તમને મળતા રહેશે તો જરૂરથી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. જય શ્રી રામ, જય હનુમાન. રાધે રાધે.